સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે શિબિરમાં વધતા ઓછા માર્ક આવ્યા હોય ને, પરીક્ષા તો એટલે આપણે રાખેલી કે એ નિમિત્તે જેવું ભક્તિ કરે, વાંચે, થોડો રસ વધારે લે, પાકું કરે. એ બપોરે જમ્યા પછી સામે રીતે આરામ કરે કે આડો પડે અને બદલે વાંચવા માંડે તો બે શબ્દ પાકા થાય. એટલે કોઈ પરીક્ષા કોઈ લેવાવાળો છે નહીં, આપણને કોઈ અધિકાર આપ્યો નથી કે પરીક્ષા લેજો તમે. એટલે આ તો ભક્તિનો એક પ્રકાર છે. અને એ નિમિત્તે પરીક્ષા કેમ વાંચવા માંડે બધા, એટલે ભક્તિ થાય ને શુભમાં રહેવાય. એટલે એ રીતે માન અપમાન કેવું કંઈ વિચારવાનું નથી. બ્રહ્મચારીજી અને પ્રભુજીએ બહુ રાજી થતા. હવે નાના છોકરા પાકું કરે ને એટલે બી રોપાય ને, મોટા તો રીઢા થઈ ગયો એટલે ખાસ અસર ન થાય, કે નાનાને અસર જલ્દી થાય. પછી કુંબળું ઝાડ વાળી એમ વળે, પછી કડક થઈ જાય ને ડાળી, પછી તૂટી જાય પણ પછી વળે નહીં, એવું થાય. એટલે આ કાળમાં તો ખાસ આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. એટલે આર્ય સંસ્કાર ભક્તિ ભજનના, ભલે કોપાલદોને માને કે કોપાલદો ન માને, અને સંપ્રદાયમાં માનતો હોય, જીનેશ્વર ભગવાનને માને કે જીનેશ્વરને ન માનતો હોય, પણ પાપ પુણ્યમાં માને, રામકૃષ્ણને માને, ડરે કે મારે કરેલા કર્મ ભોગવવા પડશે, એ ઓછું નથી. એટલે આત્માના 6 પદમાંથી કોઈ પણ એક પદની શ્રદ્ધા હોય કે આ મારા પાપ તો ભોગવવા પડશે, પુણ્ય તો એટલો તો પાછો હટે ને કર્મથી. તો વેદાંત કે વૈષ્ણવમાં કે બ્રાહ્મણમાં કે સ્વામિનારાયણમાં આ તો બધું છે જ. અભક્ષ ખાણીપીણીથી દૂર રહેવું, દુરાચારથી દૂર રહેવું, વ્યસન ન સેવવા, એ બધા ગુણ તો અનુમોદિત જ છે. અને ઘણા બધા નિયમો જૈનેતરો પાળે છે. અને કાંદા, લસણ એ બધું તામસિક ખોરાક તરીકે વૈષ્ણવમાં જે ખરા હોય ને, એ લોકો ઉપનિષદ વાંચતા હોય, વેદાંતી હોય, એ ખાય નહીં. એને એકેન્દ્રીય નિગોત્સરી વાતની ખબર નથી, પણ તોય ન ખાય એવું ઓછું છે. ખાતામાં જમા તો થાય જ ને. જાણતા અજાણતા કરેલા ગુનાનું ફળ મળે, તો જાણતા અજાણતા સદાચાર સેવાય તો ફળ કેમ ન મળે? ફળ તો મળે જ. બોલો, શિબિર વિશે કઈ ધર્મ પ્રશ્નોત્તરી શિબિર વિશે કઈ કરવી છે કે? શા માટે? એ તપ કર્યું હોય ને, એ બાળ તપ કર્યું હોય, એટલે અજ્ઞાન તપ કહેવાય. અને સામાન્ય રીતે જે આવા તપેશ્વરી, રાજેશ્વરી, નરકેશ્વરી હોય એને નિયાણું તપ કર્યું હોય કે આ તપશ્ચર્યા હું કરું તો મને આ ફળ મળે. એટલે જૈન ધર્મમાં જે 63 શલાકા પુરુષ કયા છે, તીર્થંકર 24, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળદેવ. એમાં જે વાસુદેવ હોય ને, 3 ખંડના ધણી હોય, અને 6 ખંડના ધણી ચક્રવર્તી હોય. 6 ખંડ જ છે તો 6 ને 3 9, એટલે ચક્રવર્તી હોય ત્યારે વાસુદેવ ન હોય, અને વાસુદેવ હોય ત્યારે ચક્રવર્તી ન હોય. અને નિયમથી વાસુદેવ બધા મરી નરક જ જાય. શલાકા પુરુષ એટલે શ્લાઘા પુરુષ કહેવાય, કે મોક્ષે જવાના જ છે, અને ઉત્કૃષ્ટ અસામાન્ય લબ્ધિના ધણી હોય તો જ શ્લાઘા પુરુષ કહેવાય. બધી 24માં 63 શલાકા પુરુષ હોય. તો આજે વાસુદેવ એને બાળ તપ, અજ્ઞાન તપ કર્યું હોય કે મને આ તપશ્ચર્યાનું આ ફળ મળો, અને નિયાણું કહેવાય જૈન ધર્મ. તો આપણે અમુક માનતા માને ને કે મારો રોગ મટી જાય એટલે હું વેદનીય કર્મ ભણાવીશ, આ નિયાણું છે. કે મને અંતરાય છે, પાસપોર્ટ વિઝા નથી મળતા, ગ્રીન કાર્ડ નથી મંજૂર થતું, અંતરાય કર્મની પૂજા ભણાવું, આ નિયાણું તપ કર્યું. એટલે કદાચ મળી પણ જાય, મહેનત એ કરતો હોય, ફરી ફરીને એપ્લિકેશન એ કરતો હોય, એમાં કે રાજકીય કાનૂન બદલે એટલે મળી જાય ને. એ ખતવે કે આ ધર્મની કરણીથી મને આ થયું છે, અંતરાય કર્મની પૂજાથી. એટલે નિયાણું તપ કરે કે આ ધર્મ કરણી મને આ ફળ મળે, આ અજ્ઞાન તપ કહેવાય, આ બાળ તપ કહેવાય, આ હઠ યોગી કહેવાય. જેઠાલાલ ભાવસારે સંવંત 1954માં વસો ક્ષેત્રે કુપોદને પ્રશ્ન પૂછેલો કે પરદેશના લોકો, યુરોપિયન અમેરિકન લોકો અહીંયાના કરતાં સુખી કેમ જણાય છે? કુપોદે જવાબ આપ્યો કે વ્યવહારે તો સુખી જ જણાય છે ને. આપણા કરતાં રૂપાળા લાગે, વધારે ભણેલા હોય, વ્યવહારે સાધન સગવડે હોય, રસ્તા ચોખ્ખા ને પોળા હોય, ટ્રાફિક જામ થાય નહીં,
બટન દબાવે એટલે એમ્બ્યુલન્સ હાજર હોય, એમ્બ્યુલન્સ આવે જ નહીં, આવે ત્યાં સુધી પેશન્ટ મરી ગયો હોય. એટલે વ્યવહારે સગવડ ઘણી બધી લાગે, ભૌતિક ઘર મોટા હોય એ રીતે. એટલે બાળ તપ, અજ્ઞાન તપ, હઠ તપ કર્યું હોય એનું પુણ્ય તો મળે છે, પણ આ પાપાનુબંધી પુણ્ય હોય. એટલે અનુબંધ એટલે એટલે પાછળ જે આવે છે એનો અનુબંધ કહેવાય. એ અનુબંધ પાપનો હોય. એટલે આ પુણ્ય વપરાઈ જાય, એફડી ખલાસ થઈ જાય, પછી ખાતું ખાલી ને બેલેન્સ 0, પછી અધોગતિએ જાય. ભાવ શરત કરી હોય કે મને કરે જ છે ને કે હું આંબેલ તપ કરીશ એટલે કોઢ મટી જાય, પહેરે જ છે ને, માદળિયા લઈ આવે જ છે ને, તિજોરીએ બાંધે દોરા. પછી હોય વિતરાગ દર્શનનો અન્વય, પછી રક્ષાબંધનની એક રાખડી ભાઈ બાંધે અને બીજી રાખડી તિજોરીએ બાંધે. પાછા માનતા ભાવ ક્યાં કર્યા? શરત મૂકે છે. સમાધિ સોપાનમાં 6 અનાયતનનો ત્યાગ એટલે સમ્યક દ્રષ્ટિના અંગ છે બધા 8. એમાં આજે કરે ને લોક મૂઢતા, દેવ મૂઢતા ને ગુરુ મૂઢતા, અન આયતન સમકિત ન રહે, ત્યાં રહેવાનો નિવાસ નથી અહીંયા. એટલે ખરેખર દેવ દેવીને દે લાંચનું નોતરું, લાંચ આપે, બ્રાઇબ, રૂશ્વત, કે આટલું મારું કામ થશે તો હું આમ કરીશ. કરે જ છે ને લોકો કે આટલું મારું કામ થશે તો હું ચાંદીનું છત્ર પાલિતાણા જઈને દાદાના દરબારમાં જઈને આદિનાથ ભગવાન ચડાવી. તું ચાંદીનું નહીં, તું સોનાનું ચડાવ છત્ર, પણ આટલું મારું કામ થશે એટલે નહીં. તારે અંતરાય કર્મની પૂજા ભણાવવાની જ છે, ધર્મ અંતરાય કર્મ દૂર કરવા માટે. પાસપોર્ટનો અંતરાય છે, સંતાન નથી થતા એટલે એ અંતરાય છે, આ ધર્મ અંતરાય કર્મ છે. વેદનીય કર્મની પૂજા ભણાવવાની જ છે. શાતા અને અશાતા બંને વેદનીય દૂર થઈ જઈને અક્ષય પદ હાંસલ થાય એને માટે, કેન્સર ફેલાતું અટકે એને માટે વેદનીય કર્મની પૂજા ભણાવવાની નથી, ભણાવે જ છે લોકો. અને કિમોથેરાપી લાગુ પડે એટલે ખરેખર પછી ઉજવણું કરે છે અને 1000 જણને જમાડે છે મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં. આ 99 તપ છે. એને તો મટવાનું જ હતું, પણ એનો અનુબંધ એવો હોય કે પાપ કરીને મટવાનું. પછી જ્યારે એવા કર્મનો ઉદય થાય ત્યારે ગમે તે દવા કરે, ધન્વંતરી આવે એ તો ઠીક. કૃપાઉદયે લખ્યું છે 927 પત્રમાં કે એકવાર વેદની કર્મ ઉદય થઈ ગયું, ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, મંત્ર, તંત્ર, દોરો, ધાગો, બાવો, ભૂત, પ્રેત તો ઠીક, ખુદ જિનેશ્વર ભગવાન આવે તો પણ બદલાવી ન શકે. આ ગળે ન બેસે આપણે, એટલે ફરી વાર હું વાંચું છું આ ગોખેલું. આ જ વાક્ય કૃપાદેવે અશરણ ભાવનામાં લખેલું છે, લખી લેવા જેવું છે. અને જ્યારે આવું થાય ને અને વ્યવહારિક મૂંઝવણ હોય ત્યારે એમ થાય ને મદદ લઈએ કોકની, બળિયાની, એટલે તરત જ એ ગમે તે ધર્મ માનતો હોય, દેવી દેવીને તો માને, ત્યાં બધાને સરખું જ છે. એ સ્થાનકવાસી હોય એટલે પ્રતિમાન ન માને જીનેશ્વરની, પણ દેવ દેવની પ્રતિમાન માને. પાછું દોરા ધાગા કરે, એમને એમ તો પગે ક્યાં લાગે, એટલે દેવીને ફોટા નમતો હશે ને, જીનેશ્વરના ફોટા ન નમે. તો દેરાવાસી હોય એ બી એવી રીતે જ કરે. કૃપાદેવે લખ્યું છે આમાં, સપનામાં જે પ્રશ્ન ઊભો થાય ને આપણને એના જવાબ હોય જ આમાં. સપનામાં પ્રશ્ન ઊભો થાય તોય આ મહાસાગર છે, બ્રહ્મચારીજી કે દરિયો છે. 927 પત્ર. યથાર્થ જોઈએ તો શરીર જ વેદનાની મૂર્તિ છે. બરફનો ધર્મ શું છે? ઠંડુ લાગવું. અગ્નિનો ધર્મ શું છે? ગરમ લાગવું. શરીરનો ધર્મ છે વેદના. એ તો વેદના એ શરીરનો ધર્મ છે. શાતા વેદની હોય, બહુ પૂર્ણ હોય તો, નહીં તો પ્રાય બાય લાજ અશાતા વેદની હોય. યથાર્થ જોઈએ તો શરીર વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા વેદના જ વેદ્યા કરે છે. ગુમડું થાય, હાડકું ભાંગી જાય તો બધાને ખબર પડે. કૃપાદેવ સમજાવે છે, માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ દ્રષ્ટિમાં જણાય છે. એટલે વ્યવહારમાં કાંઈ તકલીફ ન હોય ને, હમણાં કેમ નારાજ દેખાવ છો આપણે પૂછીએ ને ઘણાને, હાડકું ભાંગી ગયું ના, તાવ આવે ના, પૈસાની કઈ તકલીફ છે ના, તો મજા નથી આવતી, મોઢું પડી ગયું હોય. કેમ? અશાતા વેદનીનો ઉદય હોય.
એટલે ઝંખવાણ પડી ગયું હોય કે તકલીફ ઘરે ઝઘડો છે તો ના કાંઈ નહીં ઝઘડો, બધું બરોબર છે. અરે પછી ઉમેરે મિથ્યાત્વ, કુપોષણની કૃપાથી છોકરો પરણી ગયો, દીકરીને અગણી આવી ગઈ, નવો ફ્લેટે લીધો છે અને હવે પાસપોર્ટ મંજૂર થઈ ગયો છે, એટલે કૃપાલની કૃપાથી બધું અનાર્ય પ્રદેશમાં જાશું અમે. હારે હારે બોલતો જાય પછી એક જ વાક્યમાં બધું રગે રગે મિથ્યાત્વ છે. તો એટલે તને તીર્થંકર, જિનેશ્વર કે કૃપાલ અમેરિકા મોકલે, કેનેડા મોકલે, તારે તું ત્યાં જ જાય ત્યાં જ રહેજે, અપુનરાવૃત્તિ પાછો નહીં આવતો. પણ દિનેશ્વર ભગવાનને શા માટે નાખે છે? રગે રગે ઘૂસી ગયું છે કે મને વ્યવહારિક સુખ મળે એ મારી ધર્મકર્ણનું ફળ છે. આ ગૃહિત મિથ્યાત્વ છે. ધર્મકર્ણનું ફળ મારો વ્યવહાર સુધરે, આ ગૃહિત મિથ્યાત્વના ખાતામાં આવે. આ ન જાય ત્યાં સુધી જીવ છૂટે જ નહીં. દીક્ષા લઈ લે તોય, સંથારો કરે તોય. સંથારો લે ને અને એમ આશા હું દેવલોકમાં જાઉં, છૂટે નહીં. એટલે મૂળાચાર ગ્રંથમાં તો એમ લખ્યું છે કે ઓછામાં ઓછું વ્યવહાર સંકિત હોય પછી જ સંથારો લેવાય, નહીં તો લેવાય નહીં. વ્યવસ્થિત નિયમ છે બધા. અમુક સંપ્રદાયમાં સંથારાની મનાઈ છે અને અમુક સંપ્રદાયમાં સંથારો કરીને જ મરવાનું. સાધુ સાધ્વી અને શ્રાવકે એવા સંઘાડા છે અત્યારે. એટલે કે છે માનસિક અશક્તિનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિમાં જણાય છે. શારીરિક અશક્તિનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિમાં નહીં જણાય છે. બહુ જ્ઞાન ન હોય, બહુ અભ્યાસ ન હોય તો એ ખબર પડે. હવે આગળ સમજાવે છે ગોપાલજી. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જેવે બંધન કરી છે, કર્મ બાંધી લીધું છે, આત્મા સાથે સંયોગ સંબંધ થઈ ગયો છે, સ્વરૂપ સંબંધ નથી, છૂટી શકે એમ છે. ઉદયમાં નથી આવ્યા તો નિર્જરા થાય તપથી, ઉદયમાં આવી ગયા છે. તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર, દેવોના દેવ, ચંદ્ર, આપણે જ્યાં કહીએ ને ચંદ્ર, સૂર્ય, મંગળ નડે છે, શનિ, બુધ, રાહુ, કેતુ, આ બધા દેવને રહેવાના ઘર છે. એટલે કોઈક એમ કે મને શનિ નડે છે કે મને રવિ, ચંદ્ર કે મંગળ નડે છે, એટલે શું બોલે છે? મને ફલાણી સોસાયટી નડે છે. આ ઘર છે દેવમાં, એના નામ છે. એમાં દેવ રે, એ દેવનું આયુષ પડી જાય પછી બીજા દેવ આવે, એ બધા ચંદ્ર કહેવાય, સૂર્ય કહેવાય, મંગળ કહેવાય. એટલે મૂળમાં જ ભૂલ છે. એટલે ઘણા પછી વીંટી પહેરે ને મંગળની ને શનિની, ન નડે એટલે જૈન લોકો પછી શનિ નડે ને એમ કોઈ કહ્યું હોય એટલે શનિનો ગ્રહ તો પહેરે. દર શનિવારે મુનિસુરત ભગવાનના દેરાસરમાં જાય, ઘાટકો પરથી ઠેઠ થાણા, ત્યાં મોટું મંદિર છે મુનિસુરત ભગવાનનું. પણ પછી ગુરુવારે ગુરુને પ્રસન્ન કરવો હોય ગ્રહને, તો ગુરુનો નંગ પહેરી અને વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં જાય. કહ્યું હોય ને મોટા સાધુએ, ઘોર મિથ્યાત્વ છે. એક તીર્થંકર કરતા બીજા તીર્થંકર, એક કેવળી કરતા બીજા કેવળી વધતા ઓછો જ્ઞાનના ધારક છે. આ સંકિત મોહિનીનો પ્રકાર છે. સંકિતને દૂષણ કરે ત્યાં સુધી આત્મજ્ઞાન થાય જ નહીં. એટલે કે છે ઉદય સંપ્રાપ્ત થયે ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. જિનેન્દ્ર ભગવાન સિમંદર સ્વામી આવે તોય ન અટકે વેદના. ઉદય આવી ગયો એટલે ભગવાન મહાવીર દીક્ષા લીધી, ભરવાડ ખીલ્લા ઠોકી ગયો ને કાનમાં, ત્યારે કેવળ જ્ઞાન નહોતું. ગોશાળે તેજોલેશિયા છોડી ત્યારે કેવળ જ્ઞાન હતું ને. એ રાજકુમાર હતા પૂર્વાશ્રમમાં, આ ઊંચું જોવે તોય ગોશાળો વયો જાય. યોગીના યોગી હતા. આપણે બોલીએ ને નમો દુર્વાર રાગાદી વેરી વાર નિવારીને અરતે યોગી ના થાય. યોગીના યોગી મહાવીરાય તાય નહીં. મારા વેદનીય કર્મનો ઉદય છે, નિમિત્ત ગોશાળો બન્યો છે. તીર્થંકર ભગવાન પોતે કર્મ ન ટાળી શકે તો કઈ માનતા માનશે? અને બાળ તપ કહેવાય, અજ્ઞાન તપ કહેવાય. પૂંટ બંધે જ ભૂખ્યો રહો ને. સાસા ક્રિયા યા ફલવતી, જે પણ ક્રિયા કરશે એનું ફળ તો મળશે જ. આનું ફળ પુણ્ય બંધાણું, એને ભૌતિક સુખ જોતું હતું એટલે પાપના અનુબંધ વાળું પુણ્ય બંધાણું. એટલે એ પુણ્યના ઉદયમાં એને વ્યવહારિક સવલત જણાય, સુખ જણાય, અનુબંધ પાપનો છે, બુદ્ધિ ભ્રષ્ટ થાય. એટલા બધા પૈસા હોય પિતા આગળ, માતા આગળ, છોકરાને આપે, છોકરો દારૂડિયો થઈ જાય. અમે એવું નહોતું ધાર્યું તો નહોતા આપવા પૈસા, હવે શું થાય?
બને છે ને વ્યવહારમાં. સામાન્ય રીતે દુરાચારી લોકો આગળ ભરપૂર પૈસા હોય ને, બધા મોટા મોટા હાઈવે ઉપર એક્સિડન્ટ થાય છે કે મર્સિડીઝ લઈને BMW લઈને જતો હતો, 18 વર્ષનો છોકરો, અને લાયસન્સ નહોતું, કાંઈ એપ્લિકેશન કરી હોય, એને ચાવી આપી છે ને. 5 કાર હોય તો એક તો લઈ જ જાય ને. બાપા કેટલીક લઈ જાય ઓફિસે? એક લઈ જાય, માં એક લઈ જાય, તો બીજી 3 પડી છે. પૈસા ન હોત તો એક્સિડન્ટ ન થાત ને. વ્યવહારિક દાખલો ઘણા બધાને ખબર છે. આપણે નાના નાના હોય ને, રમકડું હોય ને રમવાનું, ચલણ ગાડી કહેવાય. એટલે પૈસાવાળા લોકો તો પોલિશ કરેલી લાકડાની કેવી લે. ગરીબના છોકરો શું કરે? ઈંટને ખીલ્લી મારી એને સૂતળી કે દોરી બાંધીને ગાડી ગાડી રમે રેતીમાં. હવે તો કોઈ રમતું જ નથી, વોટ્સઅપમાં જ રમે, બધા યુટ્યુબમાં બધું મળે છે તૈયાર. તો સંજય ગાંધીનું રમકડું પ્લેન હતું, એને કંટાળીને રમવા જતા હતા. શું? પ્લેનમાં બેસીને ફિગર ઓફ 8 કરતા હતા. ટુકડા મળ્યા જ નહીં શરીરના. એનું રમકડું જે હતું તો રમવાનું કંટાળો આવે એટલે. કોઈ એમ કે ને હમણાં કંટાળો છે, બગીચામાં ફરી આવું, થોડું ક્રિકેટ રમી લઉં, થોડું મ્યુઝિક સાંભળી લઉં. એ ફિગર ઓફ 8 કરતા હતા, એનું રમકડું જે હતું. આ તો આ કાળનો દાખલો છે ને. અનુબંધ પાપ ન હોય, પુણ્ય એનું. જેમ હું નાનો હતો મને ખબર છે, અમે ઈંટ મળે, નવું બિલ્ડિંગ બનતું હોય ને ત્યાંથી ઈંટ લઈ આવીએ સારી ગોતીને, એને સૂતળી બાંધે, પછી રેતીમાં રમે. આ એક ક્લાસ પાટો થાય ને, પછી દાંતણ કરતા હોય ને એને ફાટક રાખે, રેતીમાં ફાંકે એટલે આમ બંધ કરી દે. પછી એક છોકરો સિગ્નલ મેન થાય, આમ ઊંચું કરે એટલે ગાડી જવાની છૂટ. આનંદ આનંદ કાર ચલાવીએ છીએ. રમકડું એ હતું. આ પાપાનું મંદિરપૂર્ણ. એટલે બાળ તપ, અજ્ઞાન તપ, હઠ યોગ કર્યો હોય તો કોઈનું રમકડું આવું હોય ઈંટનો ટુકડો, અને કોઈનું રમકડું પ્લેન હોય તો કોણ સુખી ગણાય? પ્લેન હોય સુખી જ ગણાય ને વ્યવહારે. એ પુણ્ય છે કે પાપ છે એ ગુજરી જાય ને, જેને દુઃખ થાય એને ખબર પડે. પછી એને કહે કે ચાલો ફરી વાર એક ચાન્સ છે. પ્લેન જોતું છે કે નથી જોતું? એમ કે ને ક્યારે હું જોતું નહીં, બેસી જ નહીં પ્લેનમાં, જો મરવાનું ન હોતું 30 વર્ષ સુધી. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, થૂકેલું ગળાય નહીં, પછી કાચ તૂટી ગયું. હવે પછી ને ભવે કોઈ સત્પુરુષ મળે, એ મળે તોય પાછું એનું વચન માને. મળે તો ખરા છે, સત્પુરુષ રહિત ભૂમિ થઈ જ નથી. એ પછી સ્વીકારવું જોઈએ ને એની વાત. એમાં એને માનેલા સત્પુરુષ મળી જાય કે આમ કરો એટલે આમ થશે. કે ફલાણા દેવની સામે ઊભા રહ્યો 52 અઠવાડિયા, જય વિરાય કરજો. જય વિરાય કરે, ધોતિયું પહેરીને જાય, ફૂલ અગરબત્તી ધૂપ લઈને મહાવીર સ્વામી સામે ઊભા રહે કે મને ફલાણા સાધુએ કે ગુરુજીએ કહ્યું છે કે જય વિરાય કરો 52 વાર, એટલે આ થશે. પછી બોલવાનું સંસ્કૃત કે અર્ધમાગધીમાં હોય ને, પ્રાકૃતમાં શું બોલે? જય વિરાયની 5મી લીટી, વારી જય જય વીરાય નિયાણ બંધમ તું સમયે. અને ગુજરાતીમાં શું થાય? એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. પણ એ તો સંસ્કૃત પટ ગોખી લીધું છે, એટલે શું બોલે છે જ ખબર નથી. ક્રિયા કરે છે, ફળ મળ્યું. માગવાનું વાયરું છે, બોલતો જાય છે, તોય માગે છે પાછો ભૌતિક સુખ માટે. અનુબંધ પાપ ન થયો. કોણી તો જૈન ધર્મની જ હતી, બંધ પડી જાય. એટલે ઘણા આપણે નથી જોતા કે વ્યવહાર બહુ સુખી હોય, મોટું ઘર હોય, લાંબી કાર હોય, રૂપાળા હોય, ભણેલા હોય, રોગી ન હોય, દુરાચારી હોય, ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય. એ દાવ પતી જાય, એનો પુણ્ય પરવારી જાય. પછી જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબ તક तुझे माफ है अवगुण करे 1000. पुण्य क्षीण जब होते उदय होते पाप, दाजे वन की लाकड़ी प्रदले આપોઆપ. કેવી રીતે આગ લાગે? વડવાનલ પ્રગટે, જંગલમાં બાંબુના ઝાડ ઘસાય ને તિખારો થાય, એમાંથી સૂકા પાંદડા પકડે, પછી લીલાય બળી જાય. હારે ઘેટા બકરા સિંહ વાત હાથી સાથે પોતે બળી મરે. પછી પુણ્ય પરવારી ગયું. હવે પચે છે ને, મને વાંધો નથી આવતો, પચે છે ને, હું આવું ખાવું તોય વાંધો નથી, હું આવું પીવું તોય વાંધો નથી, હું આવું કરું તોય વાંધો નથી. આ ખતરનાક છે. જેને પુણ્ય પચે છે ને એને એવું ફળ મળશે પછી રોતાય નહીં આવડે, લકવો થઈ જાય, વાચા વહી જાય. પછી શું ફરે કરે ને, ખાલી રડે, સગાવાલાય રડે. પછી શું કરે? બ્રેન હેમરેજ થઈ જાય. પછી શું કરે? 2 પગ કપાઈ જાય. પછી શું કરે? મારી દઈશ, ઓલે કે મારી દે. કેવી રીતે ઊભો થાય? લે મારી દે. શું કરે? પછી
એટલે પાપાનુબંધી પુણ્ય કહેવાય. કુપોલદેવે જવાબ આપ્યો છે કે યુરોપિયન અમેરિકન લોકો અહીંયા કરતાં સુખી જણાય છે વ્યવહારે, પણ આ અનુબંધ પાપનો છે એટલે પુણ્ય પરવારી જશે. પછી આ સહન કરવું, આ બધું નિયાણ તપ. તો વાસુદેવ નિયમથી નરકે જ જાય. એ વ્રત પચકણ લઈ જ ન શકે. પછી એને નિકાજિત કર્મ હોય ને લેવું હોય તો ન લઈ શકે. એને ખબર હોય ખોટું છે. શાસ્ત્રમાં કહ્યું દીવો લઈને કૂવામાં પડવું પડે. એને ખબર છે કૂવો છે તોય પડવું પડે. નિયમથી બધા વાસુદેવ નરકે જાય. આ તપશ્ચર્યાનું આ ફળ બને હજો તો મળે. જીવ જે ઈચ્છે એનો બંધ પડી જાય. કોઈ પણ જાતની ઈચ્છા થાય જીવને, શુભ કે અશુભ, કલ્પના કરી ખાલી, એટલે કાર્બન વર્ગણાઓ આ લોકમાં કાજળના કૂપાની જેમ, મેસની જેમ ઠાંસીને ભરેલી છે. એટલે માનો કોઈ ભાવ કરે કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, તો ઓસ્ટ્રેલિયા જઈને કર્મ જ ન થઈ ગઈ. અહીંયા કાર્બન વર્ગના આત્માના એક પ્રદેશથી દૂર નથી, તરત જ કર્મ ચોંટી જાય. પછી ક્યારે ઉદયમાં આવશે? એ કર્મનો બંધ, એનો કશાય કેટલો છે અને મન વચન કાયના યોગ કેટલા છે એ નિયમ નક્કી થાય. બધા કર્મનો વ્યવસ્થિત ગણિત શાસ્ત્ર છે. સ્થિતિ, અનુભાગ, પ્રકૃતિ અને પ્રદેશ, 8 પ્રકારના કર્મ બાંધે. આયુષ કર્મ બંધાઈ ગયો તો 7 બાંધ્યા જ કરે. વ્યવહારિક દાખલો આપણે ઘણીવાર વાત કરીએ સમાગમમાં. ફરીવાર એને એમ થાય મને આટલું ફળ મળવું જોઈએ કે હું હાથ ઊંચો કરું ને, પ્રાઇમ મિનિસ્ટર બધા ઊભા રહી જવા જોઈએ. આમ કરે ને, આમ બધા ઊભા હોય ને ટોળે વળીને, પૂર્ણ બંધાઈ ગયું. આત્મસિદ્ધિની 82મી ગાથા છે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનદ્રુપ જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. જળની ધૂપ એટલે કચરો, જળ. કાર્બન વર્ગના જેમાં ઘડિયાળ છે, આ પુસ્તક છે, એમ કાર્બન વર્ગ કેવળી જ્ઞાનમાં જોયું છે. એક પૂતગલ છે જળ. એ ભાવ કર્મની જ કલ્પના ચેતનરૂપ છે. એ વિભાવ પરિણામે આત્માના જ છે ને. ખુરશીને ખબર નથી કે હું ખુરશી છું, ખુરશીને એમ નથી ખબર હું ટેબલ છું, તો વિભાવ ક્યાંથી હોય? જળને શું ઉપયોગજી? ચેતનને. ભલે એને ખોટી ઈચ્છા કરી, પણ ચેતનનો ભાગ છે ને ભાવ કર્મ, તો માટે ચેતનદ્રુપ આત્માના પદે સ્ફુરાયમાન થાય. આ કર્મબંધનું વિજ્ઞાન છે. તરત જ એ કાર્બન વર્ગના ખેંચાય, લોહચુંબકથી લોખંડ ખેંચાય એ રીતે સંયોગ સંબંધ થઈ જાય. એવો થઈ જાય કશાયની તીવ્રતા હોય તો. દાખલો છે શાસ્ત્રમાં, લોખંડનો સળિયો ધગધગાવીને ગરમ કરે તો ગરમી અને લોખંડ અલગ છે કે સાથે છે? સાથે જ છે ને. ક્યાં સુધી સાથે રહેશે? જ્યાં સુધી ગરમ રહેશે ત્યાં સુધી સાથે છે. ઠંડો થઈ જાય તો સળિયો, ગરમી ક્યાં વહી ગઈ? આત્માને કર્મનો સંબંધ છૂટી ગયો, સંયોગ સંબંધ હતો એટલે છૂટી ગયા, ઠંડો થયો એટલે. એવી રીતે આ કર્મ, ગરમી અને લોખંડનો સળિયો, આ કશાય ઓસ્ટ્રેલિયા જવું છે કર્મ ચોંટી જાય. હું હાથ ઊંચો કરું બધા ઉભા રહી જાય, ચોંટી ગયું. હવે એનો પુણ્યનો ઉદય છે વ્યવહારિક, તો ખરેખર એ પ્રધાન બને, મંત્રી બને, કમિશનર બને, હાથ ઊંચો કરે. પુણ્યનો ઉદય નથી, પણ ઈચ્છા કરી છે ને, બંધ પડી ગયો છે. પાપનો ઉદય છે, અશતવિદનો. પોલીસ બને, ટ્રાફિક પોલીસ, 12 વાગે આમ ઉભો હોય બપોરે, બધા ઉભા રહી જાય ને. એનો શું હતું ભાવ? હું હાથ ઊંચો કરું ને બધા ઉભા રહી જવા જોઈએ. ઉભા રહે, ટ્રાફિક પોલીસ થાય. મારી પાસે મર્સિડીઝ માલિક હોય એનો, મારા ખીચામાં આવી જોઈએ ચાવી, મર્સિડીઝ, BMW, રોલ્સ રોયની. પુણ્યનો ઉદય તો મળે. ને તો શું થાય? ગેરેજનું મિકેનિક થાય, બધી હાઈફાઈ કાર જ રિપેર કરે, એટલે ખીચામાં 6 ચાવી હોય, BMW ની, મર્સિડીઝની. સાદી કાર લેતા જ નથી અમે. એ પછી ચટાઈ પાથરી રોડ પર સુઈને નીચેથી રિપેર કરે. પછી એના ખીચામાં ચાવી હોય. પછી કે અભી નહીં, 7 દિન કે બાદ નો, એટલે 7 દિવસ ખીચામાં ચાવી રાખે. પછી રાઉન્ડે મારે ને કે બરોબર થઈ જ કે નહીં. દર્શને કરી આવે, પછી માનતા માની આવે કારમાં, કે જોવી પડે ને કે બરોબર ચાલે જ કે નહીં. 53,000 લીધા છે તો ખાલી બ્રશ ઘસવાના. એની ઈચ્છા ફળી ને, એને પાપનો ઉદય એ રીતે ફળે ઈચ્છા. એટલે કુપોલદેવે 128માં લખ્યું ને કે જેના વિના એક પળ પણ નહીં જોયું, એ જોઈએ છે, બંધ પડી ગયો. આ તો હું લવ જ નહીં, બંધ પડી ગયો. ત્યાં જ જન્મવું પડે એને ઘરે. રાગ કર્યો તો બંધાય, દ્વેષ કર્યો તો બંધાય. એટલે અમને ગસ્તકુમાર જેવો યોગ હજો આવો, અમે દ્વેષ નહીં કરીએ. અમને રાજેમતી જેવો યોગ,
અમે રાગે નહીં કરીએ. બે વાક્ય સાથે લખ્યા છે વચનામૃત 21માં કે અમને ગત સુકુમાર જેવો યોગ હતો એટલે દ્વેષ તો નહીં કરીએ પણ રાગ તો કરશો ને, સાથે લખ્યું. અમને રાજ્યમતી જેવો યોગ અમે રાગે નહીં કરીએ, દ્વેષ ન કરે, કોઈ ઝઘડો ન કરે, રાગ કરતો હોય તો બેઠો બેઠો. દ્વેષ તો ભોળો છે, દેખાય. હમણાં ગુસ્સો કરે, હાથ ઉગામે તો દેખાય ને. મનમાં રાગ કરતો હોય, મોહ કરતો હોય, કેમ ખબર પડે? કાતિલ છે રાગ તો, દ્વેષ કરતાંય ખરાબ છે. એટલે વિત દ્વેષ ભગવાન નથી કહ્યા, વિત રાગ ભગવાન કહ્યા છે. રાગ ન હોય તો દ્વેષ હોય જ નહીં, દ્વેષ ન હોય તો રાગ હોય, પણ રાગ ન હોય તો દ્વેષ ન હોય. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે મોક્ષમાળા શિક્ષાપટ 44. બધું શીખીને આવે છે કોઈ બધું મહાવીર સ્વામી પાસેથી અક્ષરશ. આ બધી આ જ્યોમેટ્રી મેથમેટિકની ફોર્મ્યુલાની બુક છે. એ કંઈ લખ્યું નથી મોપતિ કેમ પહેરવી, ટીલું ટપકું કેમ કરવું, આંગી ગુલાબથી કરવી કે મોગરો ચાલશે, લખ્યું જ નથી. જે કરવું એ કરો, એ ન કરો કરો. અમારે તમને અર્જન્ટ મોક્ષ માર્ગે મોકલવા છે. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે વચનામૃત 430. ક્રિયા જડે નથી કરવા અને શુષ્ક જ્ઞાને નથી કરવા. એટલે આ પાપોનું બંધ પુણ્ય હોય તો એવું થાય. એટલે એ જે પુણ્ય કર્યું હોય કે મને આ ફળ મળો એટલે રાજા થાય, પુણ્યનો ઉદય છે, રાજા જ કહેવાય ને. અત્યારે મોટા મોટા પ્રધાન છે બધા, રાજા જેવું જ સુખ ભોગવે ને. એ કોઈને લગ્નમાં આવવું હોય દિલ્હીથી અહીંયા કે અહીંયાથી દિલ્હી તો પ્લેનમાં જ જાય ને, આર્મીના મિલિટરીના પ્લેનમાં જાય. એના હકોવાળો લશ્કરનો ઓફિસર હોય મોટો, રાજા જેવું છે. કેવી રીતે મળેલું એ? આવા પુણ્યથી નરકે જાય પછી. અને પુરુષાર્થની કચાશને લીધે જો જ્ઞાનીના વચન સાચા માન્યા હોય એણે તો ભાવ કરે જ નહીં ને. હા, તો ભાવ પોતાના હાથમાં છે. વ્યવહારમાં શું થશે એ એના હાથમાં નથી. પ્રારબ્ધ પુરુષાર્થ એના હાથમાં છે. એને નક્કી કરી લે કે મારે જવું જ નથી અમેરિકા, પછી માનતા છે ને માને. મારે બંગલો લેવો જ નથી, પછી માનતા છે ને માને. મારા પૂર્વકર્મનો ઉદય છે રોગ કેન્સર. હવે વ્યવહારિક ઉપાય સમ્યક ઉપાય કરવાનો કોપો જોઈએ. એ પણ 3 પત્રો લખ્યા છે 772, 773, 774 કે ગૃહ વ્યવહારમાં દવા લેવી કે નહીં. પછી માનતા મની ભાવ કરે કે મને સંભાવ આપો, હું સહન કરું, ના હું આ મટાડી દઉં, હું ફરી આવું, હું કમાઈ લઉં. કમાવાનો તો એને જે છે એ જ મળવાનું છે. એ કમાવાના ભાવ કરે કે ન કરે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થ હશે તે વ્યતીત થશે, પછી દેહનો પ્રસંગ જશે. વચનામૃત 692. આ તો કૃપાદેવે લખ્યું. જૈનેતરમાં કહેવાય છે જયના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. એટલે વ્યવહાર આપણા હાથમાં છે જ નહીં. આપણા હાથમાં ભાવ અને આત્મા છે. એ આપણે કરતા નથી. આપણે વ્યવહારને મરોડવાની કોશિશ કરીએ છીએ. આ નામ સંસાર વિભાવ. એ છોડી દે. સુંદરદાસ કહે છે જૈનેતરમાં, શરીર સોંપ પ્રારબ્ધકું, લુહા કૂટે લુહાર, સુંદર ચિંતા મત કર તું કર આત્મવિચાર બ્રહ્મ વિચાર. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. પહેલા નસીબ નક્કી થાય, પ્રારબ્ધ નક્કી થાય કારમણ શરીરમાં, પછી આત્માને ખેંચી જાય તેજસને કારમણ. આત્માનો તો ગુણ જ નથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવું. એટલે પહેલા પ્રારબ્ધ બન્યું ને કારમણ શરીરમાં, કે એના પિતા કોણ, એના માતા કોણ, એ કેટલું જીવશે, એ ક્યાં જન્મશે. તો ખાશે શું હવે? દાંત તો છે નહીં. સીધું કેવી રીતે ખાવા માંડે? પીઝા ને ઢોકળા ને એવું બધું, કચોરી ને એવું બધું, અભક્ષ. એટલે 1 લીટર દૂધ તૈયાર હોય માના સ્તનમાં, સ્ટરીલાઇઝ, જંતુ વગરનું. કે દાંત નથી એટલે તૈયાર જ રાખશો ખોરાક. એ કારણ લખેલું હોય. જો ભૂખે મરી જાય તો પછી મરી જાય. એટલે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. તારા હાથમાં છે જ નહીં. જૈનેતરમાંય કહ્યું છે, જૈનમાં કહ્યું છે. બધું લખેલું હોય. આપણે હાર્ડ ડિસ્ક કહીએ ને, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક 1 TB ની, 2 TB ની, અસંખ્યાત કર્મો બધા લખેલા હોય. એમાં વાયરસ આવી જાય, અંગપ થઈ જાય. આમાં એવું થાય જ નહીં. એક ભેદે આ નિયમ એ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપટ 101 નો પહેલો બોલ છે કુપોદે. નિયમ કર્મનો એ લખાઈ ગયું છે.
આ જગતનો આ જગત ચલાવે છે કોણ? સૃષ્ટિ. આટલું વ્યવસ્થિત એક બે નિયમ એ જગતનો પ્રવર્તક છે. મૂળ તો આ જ અધિષ્ઠાન. કોઈ હમણાં પૂછેલું ને રસ્તમાં આવતા હતા, અધિષ્ઠાન વચનામૃત 218 આ અધિષ્ઠાન નિયમે. ઉપર કોઈ બેઠો નથી 1000 હાથ વાળો મને સુખી દુઃખી કરવા વાળો. મારા કર્મનું મને ફળ મળશે નથી જોતું. પૂર્વના નિર્યરી નાખે, નવા બાંધ્યા નથી એને. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. આખું વ્યવસ્થિત વિજ્ઞાન છે. એટલે ભાવ પોતાના હાથમાં છે. દ્રૌપદીનો સ્વયંવર હતો ને, બધા રાજકુમારોને બોલાવેલા, ક્ષત્રિયને. ક્ષત્રિયને બ્રાહ્મણને છૂટ. આ જૈનેતરની વાત છે. તો કર્ણ આવે છે, સુતપુત્ર છે કે તું, ખલાસી છોકરો ને મોટો કરેલો, એને મૂકી દીધો તરતો કુંતાએ, સૂર્યપુત્રને બધી આખી લાંબી વાત છે. જે હોય કે તું તો કોણ છો કે તને આમાં તને અધિકાર નથી આનો. તો મને બાણ આપો હાથમાં અને હું જો જીતી જાઉં તો મને આપો, હું જીતી જાય, નહીં તો નહીં આપતા. તો કે ના. પછી કર્ણ કહે છે કે આ જન્મવું એ મારા હાથમાં નહોતું, એ તો પ્રારબ્ધ નક્કી કરે. પુરુષાર્થ મારા હાથમાં છે. દેવાયતમ કુલે જન્મમ. દેવ દેવ નહીં, દેવ પ્રારબ્ધ. દેવાયતમ કુલે જન્મમ મદાયતમ મેં પૌરુષમ. પુરુષાર્થ મારા હાથમાં છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. કુપોલદેવ શું અજાણ્યું હોય? શાસ્ત્રને તને પડખા ફરી વળ્યા છે, બધું વાંચીને આવ્યા છે. ત્રિભુવન માણકે કહ્યું અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. તમારી ઉંમર જ 33 વર્ષ ને 5 મહિના. અને 45 કહે છે કે અમારે હજારો વર્ષનો ઉપયોગ શાસ્ત્રનો અભ્યાસ છે. બોલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.